So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે આપણે સ્ટડી કરવાના છીએ ત્રણ ટોપિક એક જ વિડિયોમાં અને એ ટોપિક તમને દરેક સેકન્ડે કન્ફ્યુઝનમાં મૂકશે. દરેક સેકન્ડે તમારે એનો ઉપયોગ કરવો પડી શકે છે. એક્ઝામ્પલ આપું કે કંઈક માલિકીના સેન્ટેન્સ તમારે બોલવા પડે છે કે આ મારું છે કે આ મનનનું છે કે આ કંઈ પણ વસ્તુનું છે, અથવા તો તમારે વારંવાર કે નો, ની, નું અને નાનો ઉપયોગ કરવો પડી શકે છે. જેમ કે આપણે એમ બોલીએ કે બોલપેનની કેપ, બુકનો કાગળ કે ચાનો કપ. તો આ જે નો, ની, નું, ના નો ઉપયોગ પણ તમારે દરેક ડગલે ને પગલે કરવો પડે છે. ફ્રેન્ડ્સ, એના માટે ત્રણ વસ્તુ છે કે તમે લાઈફ ટાઈમ આ વિડીયો જોયા પછી માલિકીના સેન્ટેન્સ બોલવામાં કોઈ દિવસ કન્ફ્યુઝન નહીં આવે. ફ્રેન્ડ્સ, ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે માલિકી બતાવવા માટે. માલિકી બતાવવી મતલબ કે પોઝિશન બતાવવું, ઓનરશિપ બતાવવી કે હું ઓનર છું એ વસ્તુનો. જેમ કે પેલી કાર છે મારી છે, કે પેલો ચોક છે એ મનનનો છે, તો ઓનરશિપ બતાવે છે. કોઈની શું બતાવે છે? પોઝિશન. એના માટે ત્રણ વસ્તુનો ઉપયોગ. એક ઓફનો, ઓકે, બીજો છે એપોસ્ટ્રોફી એસ, વધારે મોટો ટોપિક નથી, એકદમ ટૂંકો છે, અથવા તો પોઝેસિવ પ્રોનાઉન અથવા તો પોઝેસિવ એડજેક્ટિવનો ઉપયોગ તમારે કરવો પડી શકે છે. ફ્રેન્ડ્સ, એકદમ સિમ્પલ છે, આપણે ક્લિયર કરીએ. એક્ઝામ્પલ મેં લખ્યું છે કે તમારે નો, ની, નું, ના, આનો જો મિનિંગ નીકળે તો ઓફનો ઉપયોગ કરવાનો છે, ઓકે, અથવા તો એપોસ્ટ્રોફી એસ કહેવાય. શું કહેવાય? એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરવાનો છે. અને ત્રીજું કે જ્યારે તેનું, અમારું, મારું એવો મિનિંગ નીકળે તો તમારે પોઝેસિવ પ્રોનાઉન અને પોઝેસિવ એડજેક્ટિવ નો ઉપયોગ કરવાનો છે. અહીંયા ધ્યાન આપજો કે મેં એક સેન્ટેન્સ લખ્યું છે, ધીસ ઇઝ અ કાર. ઓકે, આ કાર છે, ધીસ ઇઝ અ કાર, પણ કોઈની માલિકી બતાવો. જો માલિકી બતાવવી છે, ટૂંકમાં કે ઓફ ની પાછળ કોઈનું નામ મૂકી દેવાનું. ઓફ મનન, ધીસ ઇઝ અ કાર ઓફ મનન, એટલે કે આ કાર કોની છે? મનનની. શું કર્યું મેં? કે નો, ની, નું, નાનો મિનિંગ નીકળે છે, અથવા તો માલિકી બતાવે છે કે ધીસ ઇઝ અ કાર ઓફ મનન, ધીસ ઇઝ અ કાર ઓફ માય બ્રધર, મારા ભાઈની છે, તો મનનની જગ્યાએ શું આવે? માય બ્રધર. ઇન શોર્ટ, ટૂંકમાં કે તમારે કંઈ પણ માલિકી બતાવવા માટે ઓફની પાછળ નાઉનને મૂકવાનું છે. વધારે સેન્ટેન્સ છે, ધ્યાન આપો કે અ ચેર ઓફ ટીચર, શિક્ષકની ખુરશી. અ ચેર ઓફ ટીચર, તો ટીચરની ખુરશી, ઓકે. ઓફ ટીચર, તો ટીચરની, ઓકે. ઓફ માય અંકલ, મારા કાકાની. ઘર કોનું છે? અ હાઉસ ઓફ માય અંકલ, મારા કાકાનું ઘર. તો મેં શાનો ઉપયોગ કર્યો છે? કે ઓફનો. શાના માટે? કંઈક માલિકી બતાવવા માટે. મારી સિસ્ટરનો મોબાઈલ, તો માય સિસ્ટર્સ, આ મોબાઈલ ઓફ માય સિસ્ટર, અ મોબાઈલ ઓફ માય સિસ્ટર. પણ ફ્રેન્ડ્સ, આ ગ્રામેટિકલી કરેક્ટ છે, પણ એનાથી વધારે યુઝ થતું હોય એ છે એપોસ્ટ્રોફી. હવે એપોસ્ટ્રોફીનો ઉપયોગ ક્યારે કરવાનો? કે આ મિનિંગ નીકળતો હોય ત્યારે આનો ઉપયોગ કરી શકો. હું એમ બોલું કે મનનની, તો ઓફ મનન, પણ વધારે જો યુઝ થતું હોય એવું છે એપોસ્ટ્રોફી એસ, મનન્સ. શું છે? મનન્સ, એટલે મનન્સની. શું છે? કાર, મનન્સ કાર, મનનની કાર. આ એપોસ્ટ્રોફી એસ કહેવામાં આવે છે. મેં એમ બોલું કે મારા ભાઈની કાર, તો માય બ્રધર્સ કાર. મારા ટીચરની ખુરશી, તો શું આવે? ટીચર્સ ચેર. મિનિંગ સેમ છે, પણ ખાલી શું છે? અહીંયા એપોસ્ટ્રોફી એસ છે, અહીંયા શું છે? ઓફ. આગળ વધારે છે કે માય અંકલ્સ, મારા કાકાનું ઘર, માય અંકલ્સ હાઉસ. મારા મિત્રની બાઇક, તો શું આવે? અ બાઇક ઓફ માય ફ્રેન્ડ. અને બીજી રીતે મૂકવું હોય તો શું આવે? માય ફ્રેન્ડ્સ બાઇક, માય ફ્રેન્ડ્સ બાઇક.
તો શું સિમિલર છે? આની અંદર માલિકી બતાવવા માટે ઓફ ની પાછળ નાઉન આવે. ઓકે, અને અહીંયા શું છે કે નાઉન ની જોડે એપોસ્ટ્રોફી એસ. મનનનો તો કે મનન્સ, શૈલાનો તો કે શૈલાઝ કાર, મારા દાદાની કાર તો માય ગ્રાન્ડ ફાધર્સ કાર, મારા કાકાની બાઇક તો માય અંકલ્સ બાઇક. તો તમને એક શોર્ટ ફોર્મ આપું છું કે ફ્રેન્ડ્સ, જ્યારે પણ કંઈક સજીવની વાત કરો છો તમે, કોની? સજીવની, માણસની, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? એપોસ્ટ્રોફી એસ નો. આનો ઉપયોગ કરો તો એ કરેક્ટ છે, પણ તમારે વધારે શાનો ઉપયોગ કરવાનો છે કે એપોસ્ટ્રોફી એસ. નામની પાછળ એપોસ્ટ્રોફી એસ ને તમારે શું કરવાનું છે? મૂકવાનું છે. ક્લિયર થઈ ગયું? ઓકે. પણ જો કોઈ નિર્જીવ વસ્તુની વાત કરો છો, નિર્જીવ વસ્તુ મતલબ હું એમ બોલું કે એક પેન છે. ઓકે, પેનની કેપ. હવે આ બંને શું છે? નિર્જીવ વસ્તુ છે. માલિક કોણ છે? પેન. અને આ કેપ કોની છે? પેનની. ઓકે, આ શું થયું? નિર્જીવ વસ્તુ. ત્યારે તમારે ઓફ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, શાનો ઉપયોગ કરવાનો છે? ઓફ નો. ધ્યાન આપજો. હું એમ બોલું કે અ કેપ એટલે કે કેપ. કોની કેપ? તો કે પેનની કેપ. અ કેપ ઓફ પેન. ઓકે, પણ હું એમ બોલું પેન્સ કેપ. ધીસ ઇઝ ઇનકરેક્ટ. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ આવી નોન લિવિંગ વસ્તુ માટે થતો નથી. ઓકે, અન્ડરસ્ટુડ? જુઓ આગળ કે આપણે એમ બોલીએ બુકનું પેજ તો શું આવે? બુક્સ પેજ. નો, ઇટ્સ નોટ કરેક્ટ. પણ શું આવે? ધ પેજ ઓફ ધ બુક. ધ પેજ ઓફ ધ બુક એટલે બુકનું પેજ, મતલબ કે આ બુક છે. ઓકે, એ નિર્જીવ છે, એની અંદરથી મેં એક પેજ કાઢ્યું છે. તો આ પેજ જે છે કોનું છે? કોની માલિકીનું છે? પેજનું. ઓકે, સોરી, બુકનું. પણ એ બંને શું છે? નિર્જીવ છે. ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? ઓફ નો. અન્ડરસ્ટુડ? આગળ જુઓ કે ચા નો કપ. ચા શું છે? નિર્જીવ વસ્તુ છે. શું બોલાય છે? ચા નો. નો મિનિંગ આવે છે તો ઓફ. ઓકે, અ કપ ઓફ ટી. અ કપ ઓફ ટી. હું એમ બોલું કે ટીઝ કપ, ઇટ્સ ઇનકરેક્ટ. ક્લિયર થઈ ગયું કે ઓફ નો ઉપયોગ શાના માટે? કે જેની અંદર નિર્જીવ વસ્તુ છે, નોન લિવિંગ વસ્તુ છે. પેનનું એક્ઝામ્પલ તમે લાઈફ ટાઈમ યાદ રાખો કે પેનની કેપ. આ પેન માલિક છે અને કેપ એની છે, એવું સમજી લો યાદ રાખવા માટે. તો શું આવે? અ કેપ ઓફ પેન. ઓકે, ચા નો કપ તો શું આવે? અ કપ ઓફ ટી. પાણીનું ગ્લાસ તો આ ગ્લાસ ઓફ વોટર. તો નોન લિવિંગ વસ્તુ માટે ઓફ નો ઉપયોગ કરો અને લિવિંગ વસ્તુ માટે શાનો ઉપયોગ કરો? એપોસ્ટ્રોફી એસ નો. મારા કાકાની કાર તો માય અંકલ્સ કાર, મારા દાદાની બાઇક તો માય ગ્રાન્ડફાધર્સ બાઇક, મારા શિક્ષકની ખુરશી તો માય ટીચર્સ ચેર. ક્લિયર થઈ ગયું? ઓકે ફ્રેન્ડ્સ, પણ જો ઉપયોગ કરવો પડી શકે છે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉનનો, કે તમે એમ બોલો છો કે આ મારી કાર છે, કે આ તેની કાર છે, કે આ તેઓના બાઇક છે. તો આ તેઓ, તેમને, તેનું, મારું, અમારું એને કહેવામાં આવે છે પોઝેસિવ પ્રોનાઉન અને પોઝેસિવ એડજેક્ટિવ. તો લેટ્સ આપણે એની પ્રેક્ટિસ કરીએ કે પોઝેસિવ એડજેક્ટિવ અને પ્રોનાઉન કેવી ફરક છે. મીનિંગ બંનેનો સેમ છે. જેમ કે અહીંયા જુઓ કે અહીંયા છે કે માય એટલે મારું અને માઇન એટલે મારું. ઓકે, આ છે પોઝેસિવ એડજેક્ટિવ છે. શું છે? પોઝેસિવ એડજેક્ટિવ. અને આ છે પોઝેસિવ પ્રોનાઉન. એને હું ક્લિયર કરાવું છું કે પ્રોનાઉન અને એડજેક્ટિવ શું છે. ઓકે, અહીંયા જુઓ હિઝ કોઈની માલિકી બતાવે છે કે તેનું. જેમ કે કોઈ છોકરો છે, ઓળખતા નથી તો તેની પેન છે કે તેની બાઇક છે, અથવા તો હિઝ. આની અંદર એનું પ્રોનાઉન પણ એનું એ જ છે કે હિઝ એટલે તેનું. ઓકે, હર તેણીનું પોઝેસિવ એડજેક્ટિવ તરીકે. પણ
આપણે જો પ્રોનાઉન તરીકે લઈએ તો હર્ષ થાય. શું થાય? હર્ષ. ઓકે, એક્ઝામ્પલ લઈ અને સમજાવો કે કોઈ અહીંયા એક વાક્ય લઉં છું કે આ મારી કાર છે. ઓકે, આ મારી કાર છે અને હું અહીંયા લખું છું કે આ કાર મારી છે. વાક્યો સેમ છે, મીનિંગ સેમ છે, પણ જો સિક્વન્સ થોડો બદલાય છે. અહીંયા શું છે? મારી, માય, અને કાર. શું છે? આગળ મારી છે, પાછળ કાર છે, માય કાર. તો યાદ રાખો કે કંઈક વસ્તુનું નામના અર્થમાં વધારો કરે કાં તો કંઈક નામની આગળ આવે. ટૂંકમાં કે વાક્ય છે એ પ્રમાણે તમે સમજી લો કે એડજેક્ટિવ મીન્સ કે નામની આગળ આવે છે. શું આવે છે? નામની આગળ. માય કાર, કોઈ છોકરી છે તો શું થાય? કે હર કાર, હર કાર. ધીસ ઇઝ હર કાર, આ તેણીની કાર છે. ધીસ ઇઝ હર હાઉસ, આ તેણીનું ઘર છે. આ અમારો ચોક છે તો ધીસ ઇઝ અવર ચોક. અહીંયા છે અવર, અમારો, અવર ચોક. ઓકે, તો અહીંયા છે કે આગળ આવતું હોય નામની આગળ, કારેક નામ છે, ઓબ્જેક્ટ છે, એની આગળ મૂક્યું છે તો માય, હર, અવર એટલે કે એડજેક્ટિવ તરીકે મૂકવાનું. અને જો અહીંયા જુઓ કે આ કાર મારી છે. જુઓ આ કાર એવું બોલાય છે તો ધીસ કાર. ઇંગ્લિશમાં એમ જ લખાય ધીસ કાર. અને મારી છે તો ઇઝ માઇન. અહીંયા જુઓ તમે જે પોઝેસિવ પ્રોનાઉન વાપર્યું એ કયું વાપર્યું? માયનું માઇન. માય એટલે મારું, માઇન એટલે મારું. પણ જો નામની આગળ આવે, ઓબ્જેક્ટની આગળ આવે તો તમારે માય મૂકવાનું, અને પાછળ આવે તો શું મૂકવાનું? માય. પ્રોનાઉન છે. શું છે? પ્રોનાઉન. એમ આગળ જોઈએ કે અમારું, અવર ચોક, અને અમારું મીનિંગ સેમ છે પણ શું આવે? આ અમારો ચોક છે, અથવા તો આ ચોક અમારો છે તો ચોક બરોબર ઇઝ અવર્સ. ચોક ઇઝ અવર્સ. ક્લિયર થઈ ગયું? જેવું સેન્ટેન્સ છે એ પ્રમાણે ઇંગ્લિશમાં તમારે મૂકવાનું છે કે પોઝેસિવ એડજેક્ટિવ મૂકવું કે પોઝેસિવ પ્રોનાઉન મૂકવું. ફ્રેન્ડ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ જગ્યાએ માલિકી બતાવવી છે તો આનો ઉપયોગ તમારે કરવો પડી શકે છે. તો આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે. અને ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.